ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો બીજી તરફ અમદાવાદ શહેર કરતા ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ ઓછું હોવાનું તારણ છે. ગ્રામ્ય વિસ્તારમાંથી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા લોકોના ટેસ્ટ કરવામાં આવતા દર 100 ટેસ્ટે સરેરાશ એક જ કોરોના પોઝિટિવ કેસ સામે આવે છે. સનાથલ ચોકડી પાસે રોજ 700 ટેસ્ટની સામે 7 થી 8 લોકો જ પોઝિટિવ છે, જેથી સમજી શકાય છે કે શહેરી વિસ્તારના લોકો કરતા ગ્રામીણ વિસ્તારના લોકો વધુ જાગૃત છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ બને તેટલું ઓછું ફેલાય તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદની બહારથી જે મુસાફરો અમદાવાદની અંદર આવે છે તેમનું ટેસ્ટિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. દ્રશ્ય જોઈ રહ્યા છો સનાથલ સર્કલના દ્રશ્યો છે. મોટાભાગે સૌરાષ્ટ્ર તરફથી અહીંયા મુસાફરો આવતા હોય છે. એ તમામ પેસેન્જર વ્હીકલ અહીંયા રોકવામાં આવે છે, પછી તે સરકારી હોય કે ખાનગી હોય તેને રોકી અને તમામ લોકોના અહીંયા ટેસ્ટ કરવામાં આવે છે. જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે સનાથલ સર્કલ પાસે કે જે સૌરાષ્ટ્ર તરફથી વાહનો આવે છે તેનું મુખ્ય પ્રવેશદ્વાર અમદાવાદનું ગણાય છે, ત્યાં ટેસ્ટિંગ કરવામાં આવે છે. અહીંયા જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર છે તેમની સાથે વાત કરશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે શું પરિસ્થિતિ છે, કેટલા ટેસ્ટ થયા છે, એમાંથી અત્યારે કેટલા પોઝિટિવ આવ્યા છે. અત્યારે હાલમાં 60 ટેસ્ટિંગ થયા છે, પણ એમાંથી પોઝિટિવ નથી, એક પણ નથી. પોઝિટિવનો રેશિયો એવરેજ રોજના અહીંયા 500 થી 700 થાય છે, એમાંથી 5 થી 7 પોઝિટિવ થાય છે, એટલે કે એવરેજ દર 100 ટેસ્ટિંગની અંદર એક પોઝિટિવ આવે છે. કેટલા દિવસથી આ ચાલે છે અને તહેવારોના સમયગાળામાં ટેસ્ટિંગનો રેશિયો પોઝિટિવનો રેશિયો કેટલો હતો? હા, અહીંયા લગભગ આપણે મે થી ચાલુ કરેલું છે, કન્ટિન્યુઅસ ચાલુ છે. દિવાળીના તહેવારોમાં પણ ચાલુ છે. દિવાળીમાં અત્યારે થોડું ઓછું ટેસ્ટિંગ છે, બાકી એવરેજ 500 થી 700 ડેલી થાય છે. રોજના 500 થી 700 ટેસ્ટ અહીંયા થાય છે જે સૌરાષ્ટ્ર તરફથી મુસાફરો આવે છે તેમના, અને તેમાંથી 101 વ્યક્તિ પોઝિટિવ આવતો હોય, કોરોના સંક્રમિત થતા હોય તે રેશિયો અહીંયા સનાથલ સર્કલ પાસેનો જોવા મળી રહ્યો છે. કેમેરામેન પ્રદીપસિંહ સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ.